स्वागत है विद्यार्थी मित्रों आप सौનું માં આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં જેમાં હું મેઘના વડગામાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 માં ઓશી વિષયમાં પ્રકરણ 1 જેનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને એનું મહત્વ વિશેની। હવે આજે આપણે જોવાના છીએ કે સંચાલનના જેટલા પણ વિવિધ કાર્યો આપણે જોયા એટલે કે આયોજન વ્યવસ્થા તંત્ર અંકુશ ને એ બધા, પરંતુ હવે આજે આપણે જે જોવાના છે સંચાલનના કાર્ય વિસ્તારના 4 જેટલા કાર્યો વિશેની, જેમાંથી આજના વિડીયોમાં આપણે 2 જેટલા કાર્યોનો સમાવેશ કરેલો છે। એમાં સૌથી પહેલું છે બજારીય સંચાલન। હવે સૌથી પહેલા એનો અર્થ જોઈએ। અર્થ પણ તમને 1 માર્ક્સમાં પૂછાય છે। બજારીય સંચાલન એટલે શું, અથવા તો એનું બીજું નામ છે માર્કેટિંગ સંચાલન એટલે શું, તો તમે આ અર્થ એનો આપી શકો। એટલે એનો અર્થ છે કે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિશાળ અર્થમાં માર્કેટિંગ અથવા તો બજારીય સંચાલન કહેવામાં આવે છે। હવે આપણે સમજીએ કે માલ કે સેવાનું જે પણ ઉત્પાદક છે, કોઈપણ પ્રકારના માલ કે સેવાનું ઉત્પાદન કરે છે તો એ ઉત્પાદક પાસેથી ક્યાં સુધી પહોંચાડવાનું છે? ગ્રાહક સુધી પહોંચાડવા માટે આપણને વિશાળ અર્થમાં એટલે કે ગ્રાહક સુધી આપણને કોઈપણ માલ કે સેવા પહોંચાડવી હોય તો એના માટે વિતરણ વ્યવસ્થા છે, વ્યવસ્થા તંત્ર જે પણ કાર્ય કરતું હોય, કર્મચારી એના માટે કયા કયા રોકાયેલા છે, વિતરણની કઈ કઈ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે કે ગ્રાહક સુધી આપણે સરળતાથી પહોંચાડી શકીએ, તો એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું કાર્ય એટલે કે બજારીય સંચાલન, કે ગ્રાહકો સુધી માલ પહોંચાડવા માટે આપણે કઈ કઈ પ્રોસેસ કરવી પડે છે અથવા તો ત્યાં સુધી પહોંચાડવા આપણે કયા કયા કાર્ય અનુસરવા પડે છે, જેને આપણે કહી શકીએ બજારીય સંચાલન। હવે એના કેટલાક કાર્યો આપણને જોવા મળે છે, જેમાં એના 4 કાર્યો છે। સૌથી પહેલું છે પેદાશનું કાર્ય। પેદાશના રંગ, રૂપ, કદ, છાપ વગેરે ઉપર અહીંયા ભાર મૂકવામાં આવે છે। કોઈપણ પ્રકારની વસ્તુ જે છે તમે બજારમાં મૂકો છો તો સૌથી પહેલાં એ બજારમાં મૂકેલી પેદાશ ઉપર ગ્રાહકને આકર્ષવા માટે એના શું હોવા જોઈએ? યોગ્ય પ્રકારના રંગ, રૂપ, કદ, એની છાપ એવા પ્રકારની હોવી જોઈએ, એની આ ગુણવત્તા છે એ ગુણવત્તા, આ બધી જ બાબતો ઉપર ભાર મૂકવામાં આવે છે, જેના કારણે જે તે પેદાશ છે એ પેદાશ કેવી બની જાય છે? અન્ય પેદાશ કરતાં વધારે આકર્ષક બની જાય છે, અથવા તો અન્ય પેદાશ કરતાં તમારી પેદાશમાં કાંઈક ખાસ એવું તમે લાવી શકો છો, જેના કારણે તમે તમારી પેદાશને બજારમાં ટકાવી શકો છો। તો આ પેદાશ ઉપર અને સૌથી પહેલું કાર્યનો સમાવિષ્ટ કરવામાં આવે છે। એના પછી બીજું કાર્ય છે કિંમતનું। તો અહીંયા કિંમત માટે શું કીધું છે કે યોગ્ય ગુણવત્તાવાળી અને વ્યાજબી ભાવે મળી જાય એ પ્રકારની હોવી જોઈએ। અત્યારે આપણે જોયું કે જેટલા પણ ગ્રાહકો છે, જો તમારી પ્રોડક્ટ યોગ્ય ગુણવત્તાવાળી નહીં હોય અથવા તો વધારે કિંમતવાળી હશે તો એની અવેજની વસ્તુ, એની પૂરક વસ્તુ લેવા માટે શું કરશે? ગ્રાહક બીજા પાસે જશે। પણ એવું ન થાય, તમારો ગ્રાહક વર્ગ ઓછો ન થાય એના માટે તમે શું કરશો કે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરશો, અને એ પણ કઈ કિંમતે? વ્યાજબી કિંમતે, જેના કારણે ગ્રાહકોને વ્યાજબી ભાવે શું મળી રહે? યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ પ્રાપ્ત થઈ શકે। અને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી ભાવે મળી શકે એના માટે શું કરવામાં આવે છે? અહીંયા કિંમત અંગેના વેચાણ અંગેની નીતિ તૈયાર કરવામાં આવે છે, સાંખ નીતિ તૈયાર કરવામાં આવે, વટાવ અંગેની નીતિ જે પણ હોય એ તૈયાર કરવામાં આવે, જથ્થાબંધ છૂટક વેચાણ કઈ રીતે કરવું, આ દરેક બાબત ઉપર ધ્યાન રાખવામાં આવે, જેના કારણે તમે યોગ્ય કિંમતની ગણતરી કરી શકો અથવા તો યોગ્ય કિંમત અહીંયા ટાંકી શકો, જેના કારણે વધુ કિંમત આપણે ગ્રાહકો પાસેથી લઈ નહીં અને સારામાં સારી કિંમત અથવા તો વ્યાજબી ભાવે અને સારા ગુણવત્તાવાળી, ઉચ્ચ ગુણવત્તાવાળી એ ગ્રાહક વર્ગને વસ્તુ આપી અને એમનો તૃષ્ટિગુણ છે એ તૃષ્ટિગુણ મેળવી શકીએ। એના પછી ત્રીજું કાર્ય છે વિતરણનું કાર્ય। વિતરણના કાર્યમાં છે કે દુકાન દ્વારા વેચાણ કરવું, તમારે જથ્થાબંધ વેપારી પાસેથી વેચાણ કરાવવું, છૂટક દ્વારા કે એજન્ટો દ્વારા, એ દરેક કાર્ય અહીંયા નક્કી કરવામાં આવે છે। તમે ગ્રાહકો સુધી માલ કઈ રીતે પહોંચાડવા માંગો છો કે કયા માધ્યમ થ્રુ પહોંચાડવા માંગો છો, વચ્ચે કઈ રીતે? તો દુકાનમાં આપી દેશો માલ પોતાનો અમુક પ્રકારનો, તો દુકાન દ્વારા વેચાણની નીતિ છે તમારી, જથ્થાબંધ વેપારીઓને માલ આપી દો છો અને જથ્થાબંધ વેપારી દ્વારા ગ્રાહક સુધી પહોંચાડશો, કે છૂટક વેપારી દ્વારા કે અમુક પ્રકારના એજન્ટો રાખશો, તો એ ધંધાના જે પણ તમારા પેદાશ છે એ પેદાશ ગ્રાહકો સુધી કઈ રીતે પહોંચે
એના માટેની નીતિ આપણે અહીંયા તૈયાર કરતા જોવા મળીએ છીએ. હવે વિતરણમાં બીજી બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ કે વિતરણમાં ધંધાનું કદ કેવું છે, તમારું નાનું કદ છે કે મોટું કદ છે, અને વિસ્તારને આધારે અહીંયા વિતરણની વ્યવસ્થા નક્કી કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે તમે એક જ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ છે તો એમાં મોટા પ્રકારના ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો તો તમને ત્યાં ખર્ચ છે એ ખર્ચ કેવો થઈ જાય, વધી જાય, અને તમને ક્યારેક નુકસાન પણ ભોગવવું પડતું હોય છે. એટલે કે અથવા તો એવું પણ બને કે કોઈ સારી ક્વોલિટીનો ટ્રાન્સપોર્ટનો ઉપયોગ તમે કરો છો પણ છે અહીંયાની એવી કોઈ વસ્તુ કે જે તૂટી જાય એવો એનો ભય હોય નહીં, તો ત્યાં પણ તમને શું થાય છે, નુકસાન ભોગવવું પડે છે. એટલે કે કોઈ પણ વિતરણની વ્યવસ્થા તમે નક્કી કરો એ નક્કી કરતી વખતે તમારે ધંધાનું તમારું કદ કેવું છે, એ ધંધાનું કદ અને વિસ્તાર એટલે કે કેવા વિસ્તાર સુધી તમે માલ સામાન પહોંચાડવા માંગો છો એ વસ્તુને ધ્યાનમાં અહીંયા લેવામાં આવતી હોય છે. ત્યાર પછીનું ચોથું છે એનું કાર્ય અભિવૃદ્ધિનો. અભિવૃદ્ધિ એટલે કે વેચાણ અથવા ધંધાકીય એકમનો નોંધપાત્ર અહીંયા વધારો કરવો. તમારી પેદાશમાં અહીંયા શું કરવાનું હોય છે, નોંધપાત્ર રીતે વધારો કરવાનો હોય છે. જેના માટે તમે શું કરી શકો, કોઈપણ પ્રકારની જાહેરાત કરાવી શકો, જાહેરાત દ્વારા પ્રસિદ્ધિ કરાવી શકો, સેલ્સમેન દ્વારા તમે પોતાની વસ્તુને ગ્રાહકો સુધી પહોંચાડી શકો, અથવા તો એની જાહેરાત કરાવી શકો સેલ્સમેન દ્વારા. ટેલિવિઝન ઉપર જાહેરાત કરાવીને પણ તમે તમારી વસ્તુ વિશે નોંધપાત્ર વધારો કઈ રીતે થાય એ બધા પ્રયત્નો તમે અભિવૃદ્ધિમાં કરી શકો છો. તો તમને આ જે પ્રશ્ન છે એ તમને જો ધંધાકીય સંચાલનનો અર્થ પૂછાય તો એ અર્થ જે છે એ તમે 1 માર્ક્સમાં આટલો જણાવી શકો. પણ જો એના કાર્ય સાથે આખો પ્રશ્ન પૂછાય છે તો તમે આ પ્રશ્ન 3 માર્ક્સમાં લખી શકો કે બજારીય સંચાલન એટલે શું, એના કાર્ય વિશેની ચર્ચા કરો. તો આટલા કાર્યો એના જોવા મળે છે. ત્યાર પછીનું એનું બીજું કાર્ય છે કાર્ય વિસ્તારમાં માનવ સંસાધન સંચાલન. એટલે કે આપણે જે સંચાલનનું કાર્ય જોઈ ગયા કર્મચારી વ્યવસ્થા. તો હવે કર્મચારી વ્યવસ્થામાં કઈ કઈ બાબતો હતી કે કર્મચારીને કઈ રીતે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું, કર્મચારીની ભરતી, બદલી, બઢતી, છૂટા કરવા કે કઈ રીતે એનું કાર્ય સંભાળવામાં આવે છે એ વિશેની આપણે ચર્ચા કર્મચારી વ્યવસ્થામાં કરી ગયા. તો કર્મચારી સંચાલન અથવા તો માનવ સંસાધન સંચાલન કઈ રીતે થાય, કર્મચારીઓની વ્યવસ્થા કઈ રીતે સાચવવી, એના વિશેનું આ એક કાર્ય છે. તો સૌથી પહેલાં એનો અર્થ જોઈએ. અર્થ ફરી તમને 1 માર્ક્સમાં પૂછાય છે કે ધંધાકીય એકમના કામ કરતા કર્મચારીઓનું જ્ઞાન, એની બુદ્ધિ, એનો ગમો અણગમો, વ્યક્તિત્વનો વિકાસ કઈ રીતે થાય એ તમામ બાબતો પર ધ્યાન લેવામાં આવે જેને આપણે શું કહીએ છીએ, માનવ સંસાધન સંચાલન. જેના થકી કર્મચારીમાં આવેલા કર્મચારીઓ છે, કર્મચારી વ્યવસ્થામાં અથવા તો ધંધાકીય એકમમાં જે કર્મચારીઓ હોય એ કર્મચારીઓને જ્ઞાન કેવા પ્રકારનું છે. ક્યારેક એવું બને કે વધારે જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા કોઈ નાની પોસ્ટ ઉપર કામ કરતા હોય તો એના કાર્યને આધારે આપણે એનામાં કેટલું જ્ઞાન રહેલું છે, કેટલી બુદ્ધિ છે એ વિષયનું માપ પણ કરી શકીએ છીએ. એના ગમો અણગમો એટલે કે એને જે કામ સોંપવામાં આવ્યું છે એ કેવા ગમા અણગમા સાથે કરી રહ્યો છે એ વિશેની માહિતી મેળવી શકાય. એનો વ્યક્તિત્વ વિકાસ કઈ રીતે કરે, જો સારી રીતે કાર્ય કરે છે તો એને વધુને વધુ આગળ લઈ જવો છે તો એનો વિકાસ કઈ રીતે કરવો, એ દરેક બાબતોનું અહીંયા શું કરવામાં આવે છે, મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. તો એના લક્ષણો જોઈએ સૌથી પહેલાં. તો પહેલું છે કે જે માનવ સંચાલન છે એનામાં ભરતીનું કાર્ય, બદલીનું કાર્ય, બઢતી વગેરે માટેના કાર્યો અહીંયા કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ કર્મચારી છે એક વિભાગમાંથી બીજા વિભાગમાં એને મોકલવો, બદલી કરવી, કોઈ નવા કર્મચારીને લેવા, ભરતી કરવી, કોઈને બઢતી આપવી હોય તો વગેરેના કાર્યો આ જે સંચાલન છે એમાં કરવામાં આવતા હોય છે. ત્યાર પછી કોઈ પણ કર્મચારીનું વ્યક્તિગત ધ્યેય હોય એને સાંકળીને તમારા ધંધાનું ધ્યેય સિદ્ધિ કરવાનું હોય છે. કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિગત ધ્યેય શું હોય કે પોતે જે ધંધાકીય એકમમાં કાર્ય કરે છે એનામાં સારામાં સારી પ્રગતિ મેળવે અથવા તો સારી રીતે કાર્ય કરીને પોતાનું જે છે એ વ્યક્તિત્વનો વિકાસ કરે. તો એનું જે તે ધ્યેય છે એ ધ્યેયને સાંકળીને આપણે ધંધાનો જે ધ્યેય હોય એ ધ્યેયને સાથે રાખીને આગળ વધવાનું છે, જેના થકી તમે ધંધાનું ધ્યેય છે એ સારી રીતે અહીંયા પૂર્ણ કરાવી શકો છો. ત્યાર પછીનું છે કે કર્મચારી ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત છે. વાણિજ્યમાં કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીને સાચવો તો કર્મચારી તમારી બધી જ બાબતો સાચવી લેશે. જે અહીંયા ખૂબ જ એ લીટી જે છે એ વાક્ય છે અહીંયા સાર્થક સાબિત થાય છે કે ધંધાકીય એકમના જેટલા પણ અમૂલ્ય મિલકત છે તો એ અમૂલ્ય મિલકતોમાં કર્મચારીઓનો પણ અહીંયા
સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી છે તાલીમ આપીને વિકાસ કરવો. કોઈ પણ કર્મચારી છે એ કર્મચારીને જો કોઈ કાર્ય ફાવતું નથી તો આપણે એને શું કરીએ છીએ, એને કામ કરવાની ધગશ છે પણ એની પાસે આવડત ન હોય તો એને આપણે તાલીમ આપી શકીએ. તાલીમ દ્વારા એનો વ્યક્તિત્વનો જે વિકાસ છે એ વિકાસ અહીંયા કરી શકીએ છીએ. ત્યારબાદ કામગીરીના આધારે એનું મૂલ્યાંકન કરવું જોઈએ. જે પણ એને કોઈ પણ વ્યક્તિનું જો મૂલ્યાંકન કરવાનું હોય તો કર્મચારીનું મૂલ્યાંકન હંમેશા એની કામગીરીના આધારે કરવું જોઈએ, જેનાથી તમે સાચી રીતે એનું જે તે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન કરી શકો છો. અને જો એ મૂલ્યાંકન યોગ્ય રીતે હશે તો વ્યક્તિત્વનો વિકાસ કર્મચારીઓનો સારી રીતે તમે કરાવી શકો છો. ત્યાં પછી ફેરબદલીનો દર અહીંયા ઘટાડી શકાય. ક્યારેક એવું બને કે યોગ્ય રીતનું એનું વાતાવરણ પૂરું પાડવામાં ના આવે તો કર્મચારી શું કરે છે, એક ધંધાકીય એકમમાંથી બીજા ધંધાકીય એકમમાં ચાલ્યા જાય છે. તો એ ચાલ્યા જવાની અથવા તો એટલે કે અહીંયા કહેવાય કે છૂટા થઈ જાય, કર્મચારીઓની સંખ્યા શું થઈ જાય છે, વધી જાય છે. તો એવું કારણ ન બને એના માટે શું કરવું જોઈએ કે ફેરબદલી દરમાં ઘટાડો કરવા માટે યોગ્ય રીતનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ, એમની સમયાંતરે મૂલ્યાંકન કરવું જોઈએ, એમના વ્યક્તિત્વનો વિકાસ કઈ રીતે કરવો એ બધી જ બાબતો અહીંયા ધ્યાનમાં લેવી જોઈએ. ત્યાર પછીનું આગળ કીધું કે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ. ફેરબદલી દર ઘટાડવો હશે તો એનું શું કરવું પડશે, યોગ્ય વાતાવરણ ઔદ્યોગિક એકમ માટે પૂરું પાડવું જોઈએ, જેનાથી ધ્યેય સિદ્ધિ પણ પૂર્ણ કરી શકાય અને સાથે સાથે કર્મચારીઓનો જે તે વિકાસ છે એ વિકાસ પણ યોગ્ય રીતે આગળ વધારી શકાય. તો આ હતા એના લક્ષણો. અને લક્ષણોની સાથે સાથે એનું મહત્ત્વ પણ જોવા મળે છે કે મહત્ત્વમાં જો તમે આ માનવ સંસાધન સંચાલન યોગ્ય રીતે કરો છો તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરી શકો છો કે આ જે તે એકમ છે એનામાં કર્મચારીઓની સારી રીતે કેર અથવા તો સારી રીતે જાળવણી કરવામાં આવે છે, એટલે પ્રતિષ્ઠામાં પણ વધારો કરી શકો. સાથે સાથે ગુણવત્તાના ધોરણો પણ ઊંચા લાવી શકો. કર્મચારીઓનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવતું હોય તો સ્વાભાવિક છે કે એ લોકો કાર્ય છે એ યોગ્ય રીતે કરતા હોય અને કાર્ય સારી રીતે કરે તો પેદાશ જે છે એ પેદાશની ગુણવત્તાના ધોરણો છે એ હંમેશા ઊંચા જોવા મળશે. ત્યાર પછી છે જૂથ ભાવનાનો અહીંયા વિકાસ થાય છે. તમારા જેટલા પણ કર્મચારીઓ છે બધા સાથે રહીને કાર્ય કરતા હોવાથી એમનામાં જૂથ ભાવનાનો અહીંયા શું થાય છે, વિકાસ થાય છે. પછી નફાકારકતામાં તમે વધારો કરાવી શકો છો. કર્મચારી છે એ યોગ્ય રીતે કાર્ય કરતા હોય તો એ કાર્યના કારણે તમારી કંપનીમાં, તમારા ધંધાકીય એકમમાં હંમેશા શું થાય છે, નફાકારકતામાં વધારો થતો જોવા મળે છે. ત્યાં પછી કર્મચારી કાર્યક્ષમતા વધે છે. કાર્યક્ષમતા વધે એટલે કે કોઈ પણ કર્મચારી છે એ કર્મચારી યોગ્ય રીતે કાર્ય કરશે તો એના કાર્યક્ષમતામાં શું થશે, વધારો થતો જોવા મળશે. ત્યાર પછી સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકો. કર્મચારીને યોગ્ય રીતની જો તમે તાલીમ આપેલી હશે તો તમારી પાસે જેટલા પણ સાધનો હોય એ સાધનોનો એ મહત્તમ અથવા તો ઇષ્ટતમ ઉપયોગ એ સારી રીતે કરી શકે છે. ફેરબદલી દરમાં અહીંયા ઘટાડો થતો જોવા મળે એટલે કે યોગ્ય વાતાવરણ એને પૂરું પાડવામાં આવે, તાલીમ આપવામાં આવે તો અહીંયા એની જે ફેરબદલી દર છે એ ફેરબદલી દર અહીંયા ઘટાડો થતો જોવા મળે. સંતોષમાં વધારો થાય છે. કર્મચારીને યોગ્ય વાતાવરણ જો તમે પૂરું પાડો છો તો કર્મચારીઓના કાર્ય માટેનો જે સંતોષ છે એ સંતોષમાં વધારો થાય છે અને જેને કારણે નફાકારકતામાં તમે વધારો કરી શકો છો. અને ત્યારબાદ છે કે ઔદ્યોગિક શાંતિનું અહીંયા વાતાવરણ સર્જાય છે. દરેક કર્મચારીને એમની જરૂરિયાત અનુસાર જો કાર્ય કરવામાં આવતું હોય અથવા તો એની યોગ્ય કેર કરવામાં આવતી હોય તો ધંધાકીય એકમનું જે વાતાવરણ છે હંમેશા શાંત ભર્યું જોવા તમને મળશે. તો આ પણ તમને આખો પ્રશ્ન છે એ 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને માત્ર જો અર્થ પૂછેલો હોય તો અર્થ તમને એક વાક્યમાં 1 માર્ક્સમાં પૂછાય છે. તો આજે આપણે જોયું સંચાલનના કાર્ય વિસ્તારના 2 કાર્ય વિશેની ચર્ચા કરી. પહેલું છે બજારીય સંચાલન અને બીજું છે માનવ સંસાધન સંચાલન વિશેની. હવે પછીના વિડીયોમાં એના બાકીના રહેલા 2 જે કાર્યો છે એના વિશેની ચર્ચા આગળ વધારીશું. ત્યાં સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.